30 વર્ષ મારે વીતી ગયા, પણ એટલો મોટો મંડપ અને આટલી મોટી શ્રોતાઓની સંખ્યા આ પહેલી વાર હું જોઈ રહ્યો છું. જેવી રીતે સમંદરના પાણીમાં અહીંથી ભરતી દેખાય છે, એ જ રીતે આપણા આહિર સમાજની પણ એક મોટી ભરતી દેખાય છે. એટલો મોટો સમૂહ છે કે અહીંયા મંચ ઉપરથી તમે જુઓ તો આપને ખબર પડે. અને રોડથી કથા સ્થળ સુધી પહોંચવા માટે 1.5 થી 2 કલાક થાય છે. એટલા ભાઈઓ બહેનોની અવર જવર રોડ ઉપર છે. કથા સ્થળે આપણા કથા મંડપમાં કોઈ જગ્યાએ બેસવાની વ્યવસ્થા નથી. જેટલા આપણે ભાઈઓ બહેનો બેઠા છીએ એટલા જ ભાઈઓ બહેનો બહાર પણ છે. કારણ કે હું બહારથી અત્યારે આવ્યો જોઈને. કથામાં 30 વર્ષ મારે વીતી ગયા, પણ એટલો મોટો મંડપ અને આટલી મોટી શ્રોતાઓની સંખ્યા આ પહેલી વાર હું જોઈ રહ્યો છું. ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી કથા કરી, દેશ વિદેશોમાં કથા કરી, ભારત અને ગુજરાતમાં દરેક રાજ્યોમાં કથા કરી, પણ આટલી મોટી શ્રોતાઓની સંખ્યા આ પિંડ તારક તીર્થમાં આપણા આહિર સમાજ દ્વારા સંખ્યા ઊભી થઈ છે. આવું સંગઠન, આવો જો આપણો સમૂહ રહે તો ભારત દેશનું નેતૃત્વ કરવા માટે આપણે સૌ સમર્થ બની જાય. આ કોઈ નાનો સમૂહ નહીં કહેવાય, આ બહુ જ મોટો સમૂહ કહેવાય. અહીંથી નજર પૂગે ત્યાં સુધી ભાઈઓ બહેનો કથાની અંદર ઉપસ્થિત છે. તો આપ સૌની ઉપસ્થિતિને બહુ હૃદયથી બિરદાવું છું. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો. દ્વારકાધીશના ચરણોથી વિભૂષિત થયેલી આ ધરા છે. પિતૃઓના તર્પણ માટે, પિંડદાન માટે પ્રસિદ્ધ ભૂમિ છે. બસ કથાના માધ્યમ દ્વારા આપણે સૌએ એક જ પ્રયાસ કરવાનો છે કે જેને પિંડ તારક તીર્થની ખબર નથી, જેને પિંડારક તીર્થનો મહિમાની ખબર નથી, એ લોકો સુધી આપણે આ તીર્થને પહોંચાડવાનું છે. અને બસ એક જ ઉદ્દેશ રહેશે કે જે દ્વારકાધીશ પધારે છે એ બધા જ પિંડારક તીર્થમાં એકવાર દર્શન કરવા માટે પધારે, તેમના પિતૃઓનો ઉદ્ધાર થાય. ભલે અહીં આવ્યા પછી પિતૃઓના તર્પણ માટે આપણે વિધિ કરીએ ન કરીએ, પણ આ ધરતી પર ઉપસ્થિત થવા માત્રથી આપણા પિતૃઓનું કલ્યાણ થાય, આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. 5 પાંડવે પોતાના કુટુંબીજનોનો ઉદ્ધાર માટે સુંદર વિધિ કરી. આપણે એ કથા સાંભળી. આવું સુંદર દુર્વાસા મુનિ તપથી તપેલી ભૂમિ, અને મહર્ષિ દુર્વાસા મુનિ એકલા નહીં રહેતા હતા, અગણિત ઋષિમુનિઓ તેની સાથે રહેતા હતા. 12,000થી વધારે સંખ્યામાં ઋષિમુનિઓની ઉપસ્થિતિ આ પિંડકારક તીર્થમાં રહેતી હતી. આ તીર્થનું પહેલું નામ છે પિંડારક. જ્યારે રાસુ યજ્ઞ કર્યો ભગવાન દ્વારકાધીશે, એ સમયે સમગ્ર તીર્થો પિંડના રૂપમાં ઉપસ્થિત થયા અને પિંડમાંથી અર્ક નીકળ્યો. અર્ક એ કુંડમાં સ્થાપિત કર્યો અને તામ્રકુંડનું નિર્માણ થયું. જે કુંડ સમંદરની અંદર ગરકાવ થયો. કારણ કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ જ કહ્યું હતું કે હવે દુર્વાસાજી થોડી જ વારની અંદર હવે સમંદરનું પાણી ફરી વળશે, કારણ કે મારે સ્વધામ જવાનો સમય થઈ ગયો છે. તેથી જલ્દી ત્યાંથી આપ સ્થળાંતર કરો. તેથી મહર્ષિ દુર્વાસા મુનિએ સ્થળાંતર કર્યું. કારણ કે જે સ્થાન પર દુર્વાસા મુનિ તામ્રકુંડનું નિર્માણ કર્યું હતું તે સ્થાન પર સમંદરના પાણી ફરી વળ્યા હતા. અને ત્યાર પછી આ નવા સ્થાનનું સંશોધન થયું અને ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ વચન આપ્યું કે આ પવિત્ર ધારા પર પિંડકા તારક તીર્થની અંદર જે પોતરાઓનું પોતાના પિતૃઓનું પિંડદાન કરશે તેની 101 પેઢી નહીં પણ 106 પેઢીનો ઉદ્ધાર થશે. કારણ કે 108 પેઢી તો દરેક તીર્થોમાં થાય, પણ 5 પાંડવને સાથે જોડી 106 પેઢીનો ઉદ્ધાર કરનારું આ સુંદર પાવન તીર્થ છે. અને તીર્થમાં આપણે સૌ ભેગા મળીને ભગવાન
મહાદેવને યાદ કરી રહ્યા છે. તો આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. જે કોઈ કથાનું શ્રવણ કરે છે ભગવાન મહાદેવજી તેમની કામના, તેની મનોકામના પૂર્ણ કરે છે. આવું સુંદર આ ગ્રંથનો એક મહિમા છે. અને એક વાત યાદ રાખજો, આ દુનિયામાં સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આપણે યદુવંશીઓ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીને માનનારા છે, પણ દરેક યદુવંશના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભક્તિ છે. કારણ કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ મહાદેવના પરમ ભક્ત હતા. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ વારંવાર એવું કહ્યું છે કે મારું જે સામ્રાજ્ય છે, મારું જે સામર્થ્ય છે એ મહાદેવની ભક્તિનું ફળ છે. અને ભગવાન મહાદેવના ભક્તિના ફલ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી એક વાર નહીં અનેક વાર કહ્યું છે કે આ ભગવાન શિવનો પ્રસાદ છે, આ મહાદેવનો પ્રસાદ છે. અને શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું, અનંત જન્મ ભી ઘોરમ, અનંત જન્મો સુધી જેમને અઘોર તપસ્યા કરે છે તેમને મહાદેવની ભક્તિ મળે છે. સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. સૌના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભાવ થતો નથી. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું છે. આ શ્લોક ભગવાન વ્યાસનો છે. એ કોને મહાદેવની ભક્તિ મળે છે? જેને કોઈ પૂર્વજન્મમાં કોઈ તપસ્યા કરે છે એમને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ ભગવાન બોલ્યા છે, અનંત જન્મ વિઘોરમ યદિતપ્તં તપસ્તતા. અનેક જન્મો સુધી જેને ઘોર તપ કર્યું છે, તવૈ ભક્તિર મહાદેવ, ત્યારે મહાદેવની ભક્તિ મળે છે. અને જેને જેને મહાદેવની ભક્તિ મળે છે તે હંમેશા પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે જે મહાદેવની ભક્તિ કરે છે તેને દેવતાઓ પ્રણામ કરે છે. દેવતાઓએ મહાદેવને કહ્યું કે મહાદેવ, અમારા ભક્તો તમને બહુ જ વાલા છે, અમારા ભક્તો ઉપર અમે કૃપા કરીએ છીએ, પણ એ મહાદેવજી તમારા જે ભક્તો હોય છે અમારા માટે પ્રણમ્ય તો છે જ, પણ જે મહાદેવ તમારી ભક્તિ કરે છે એના પર અમે અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. શિવેતી નામ પિયુષ વર્ષાધારા. આ દેવતાઓએ વચન આપ્યું છે, જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તેના પર દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવે છે. આ મહાદેવની ભક્તિનો અદ્ભુત મહિમા છે. તેથી સૌને મહાદેવ પ્રત્યે પ્રેમ થતો નથી, સૌને શંકર ભગવાનની ભક્તિ મળતી નથી. એવું ભગવાને કહ્યું છે કે પૂર્વજન્મમાં અનંત જન્મો સુધી જેને અઘોર તપ કર્યું છે એના હૃદયમાં અવિચલ ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય. આપણામાં મહાદેવની ભક્તિ છે પણ વિચલિત ભક્તિ, સ્થિર ભક્તિ નથી. આપણો ભાવ બદલતો રહે, આપણી ભક્તિ બદલતી રહે છે. ભગવાન મહાદેવજી જ્યારે ભગવાન રામજીને મળ્યા ત્યારે ભગવાન મહાદેવજીએ પ્રભુ રામજીને કહ્યું કે પ્રભુ રામ, તમે કઈ વચન માંગો મારી પાસે. ત્યારે ભગવાન રામજીએ કહ્યું કે મને સ્થિર ભક્તિ આપો, મને વિચલિત ભક્તિ નથી જોતી. ઘડીએ ઘડીએ મારું મન ભક્તિથી વિચલિત થાય એવી ભક્તિ મને નહીં જોઈએ, મને તો સ્થિર ભક્તિ જોઈએ છે. આપણને સૌને જો યાદ હોય, ધ્યાન દીજીએ, તો આપણે 12 જ્યોતિર્લિંગમાં એક પંક્તિ એવી ગાઈએ છીએ કે ભગવાન અમને અવિચલ ભક્તિ આપો. જે ભગવાન દ્વારકાધીશે મહાદેવ પાસે માગી હતી, 5 પાંડવોએ મહાદેવ પાસે માગી હતી, ભગવાન પ્રભુ શ્રી રામજીએ મહાદેવ પાસે માગી હતી. એવી એક પંક્તિ આપણે 12 જ્યોતિર્લિંગની આરતીમાં ગાઈએ છીએ. આમાં જેને જેને 12 જ્યોતિર્લિંગની આરતી આવડતી હોય, કંઠસ્થ હોય, તેમને ખબર હોય જે ભગવાન પ્રભુ રામજીએ મહાદેવની પાસે માગ્યું હતું એ જ વાત જ્યોતિર્લિંગની આરતીમાં કરે છે. સુનિએ જરા. નવમા શંકર ભક્તિ અવિચલ આપો. કેટલી સુંદર વાત છે. આપણે આ શિવાલયમાં રોજ આરતી ગાઈએ છીએ. ભગવાનની આગળ કેવી માંગણી કરી છે, મને અવિચલ ભક્તિ મળે. જે ભગવાન શ્રી રામજીએ મહાદેવની પાસે ભક્તિ માગી હતી, જે દ્વારકાધીશે ભગવાન મહાદેવની પાસે ભક્તિ માગી હતી,
એ જ ભક્તિની માંગણી આપણે 12 જ્યોતિર્લિંગની આરતીમાં કરીએ છીએ. અને આમાં જેટલા મહાદેવના ભક્તો છે તે સૌને 12 જ્યોતિર્લિંગની આરતી આવડતી હોય, કંઠસ્થ હોય છે. એમાંની આ પંક્તિ છે. નવમા ભીમા શંકર ભક્તિ અવિચલ આપો, શિવ ભક્તિ અવિચલ આપો. દશમા શિવ રામેશ્વર, દશમા શિવ રામેશ્વર, સેતુ બંધ સ્થાપ્યા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. ભગવાન રામજીએ મહાદેવ પાસે માગ્યું છે અવિચલ ભક્તિ. આપણી ભક્તિ કોઈથી વિચલિત ન થાય. અને આપણને તો ખબર છે કે આપણી ભક્તિ એક દિવસ બહુ વધી જાય ને એક દિવસ ઘટી જાય. જેમ દરિયામાં ભરતીને ઓટ આવ્યા કરે એમ આપણી ભક્તિ વધઘટ થયા કરે. એવી ભક્તિ નથી જોતી. અમને સ્થિર ભક્તિ જોઈએ છે, અવિચલ ભક્તિ જોઈએ છે. તો આ ભક્તિ કોને મળે એ ભગવાન વ્યાસજીએ શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું. શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. શ્લોક આપણને સમજાય નહીં, પણ હું જે તમને કહું છું એના આધાર સ્વરૂપે, આ સિદ્ધાંત સ્વરૂપે શ્લોક બોલવો જરૂરી છે. કે આ વાત કલ્પિત નથી, આ વાત ઉડતી આપણે કોઈ જગ્યાએ પકડી નથી. આ વાત ભગવાન વેદવ્યાસીએ કહી છે અને શિવ મહાપડા ગ્રંથ કહે છે. શું કહે છે? અનંત જન્મ વિભોરમ યદિ તપ્તં તપસ્તથા ત્વયિ ભક્તિર મહાદેવો ભવિતાયન પાયિની, ભવિતાયન પાયિની. તેથી જેને જેને મહાદેવની ભક્તિ મળે છે એમનો જન્મ લેવો સફળ છે, એનું જીવન ધન્ય છે.